ઓનલાઈન ટ્રાવેલ પ્લાનરમાંથી આજે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જ્યાં સોનાનું મંદિર છે. બસ આ રસ્તો તમે જોતા રહો અને અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. હવે મળીએ સીધા આપણે સોનાના મંદિરમાં, એટલે કે ગોલ્ડન ટેમ્પલ ઓફ. હવે એ તમારે જણાવવાનું છે ઓફ એટલે કયું મંદિર, બરાબર છે? પ્લીઝ કમેન્ટ કરજો. બાકી મંદિર તો હું તમને બતાવવાની જ છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, બધાધીશ કી જય, ગણપતિ બાપ્પા, લક્ષ્મી માતાજી જય. ચલો, બધાને ખબર છે આપણે આજે ક્યાં જઈ રહ્યા છે? ઓકે, હવે મળીએ સીધા સોનાની નગરી, કયો કે સોનાનું મંદિર. અરે તો ત્યાં જઈને સોનું લઈશું કે ચડાવીશું? હે, ચડાવવાનું નહીં, પ્રસાદમાં સોનું લઈશું. ઓકે ઓકે. અમે અત્યારે ચેક પોસ્ટ ઉપર છે. અને આ શું છે દીપા? કોફી એક્સપ્રેસ છે, ત્યાં નાસ્તો અને બધું મળશે. અચ્છા, સારી જગ્યા છે. અને બીજું શું છે અહીંયા? ચા નાસ્તા રિફ્રેશમેન્ટ જેવું છે તો પડે. ત્યાં ફેક્ટરી આઉટલેટ છે જેમાં બિસ્કિટ્સ, એટલે કે આપણે જે નાન કટાઈ ખાઈએ નહીં મળશે. અચ્છા, ફેક્ટરી આઉટલેટ છે. ચલો જોઈએ તો ખરો. હા હા, શું વાત છે? ચલો જોઈએ. ફેક્ટરી આઉટલેટ છે તો આમાં કઈ ભાષા લખી છે આપણે તો કંઈ ખ્યાલ નહીં આવે નીચે, પણ બિસ્કિટ બતાવે છે તો બિસ્કિટ કે ખારી હશે, બરાબર ને? હે ચંદ્રકાંતભાઈ, આમાં શું લખ્યું છે આપણે ખ્યાલ નથી આવતો, પણ કંઈક તો હશે. હા, અને સામે જે દેખાય છે એ ચેકપોસ્ટ છે. આ ચેકપોસ્ટ છે તમિલનાડુની. અમારો ડ્રાઈવર ગયો છે ટેક્સ ભરવા માટે, અહીંથી ટેક્સ લઈ લેશે, પછી મને આગળ જવા દેશે. ये पूरा फैक्ट्री आउटलेट. अच्छा, आ રીતનું છે એમ ને? બિસ્કિટ, રાગી, અલગ અલગ ટાઈપની બિસ્કિટો અને પાવડરો છે, ચોકો પાવડર, શું બિસ્કિટ, બધું છે. આ એનું મેનુ છે. આ અમારી ગાડી છે. અહીંયાથી બધી મિની બસો કરેલી છે, કારણ કે ફાસ્ટ જઈ શકાય, સિટીની અંદર જઈ શકાય, એના માટે પછી અહીંયાથી બધું ડાયવર્ટ કરેલું છે. એક બસ અમારી આગળ પહોંચી ગઈ છે, બીજી બસ નીકળી ગઈ છે, અને આ બસ ચેકપોસ્ટ ઉપર ઊભેલી છે. સામાન ઉપર રાખેલો છે. આ બસની અંદર હું છું, એ તમે જોઈ શકો છો. ચલો, અમે પહોંચી ગયા છે ગોલ્ડન ટેમ્પલ. એ તો ઈ ચાલશે, નાખી લો ગળામાં. હા, પેલો મારો કાઢે તો નહીં કરાવે, નહીં કરાવે. અરે તમે જાઓ, કોઈ તકલીફ નથી. અહીંયા મોબાઈલ લઈ જવાની મનાઈ છે, પરંતુ ચપ્પલ માટે, મોબાઈલ માટે અહીંયા સ્ટેન્ડ છે. ફક્ત 5 રૂપિયા લે છે મોબાઈલ રાખવાના, અને ચપ્પલ રાખવાના પણ પૈસા લે છે. કશું ફ્રી નથી અહીંયા. અહીંયા તમે આવશો ને તો તમે જોશો, આ જે સામે તમે જોઈ રહ્યા છો ને, એ ગોલ્ડન ટેમ્પલ. આપણે જે જઈ રહ્યા છે એ છે ગોલ્ડન ટેમ્પલ. એક ગોલ્ડન ટેમ્પલ આવેલું છે અમૃતસરમાં, અને આ બીજું ગોલ્ડન ટેમ્પલ છે જે અહીંયા વેલુરમાં આવેલું છે, જે તમિલનાડુમાં છે. મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે, અને ખરેખર ગોલ્ડન છે. હું ટ્રાય કરું છું તમને બતાવવાની. અહીંયા ટિકિટ મળે છે, અને તમે આશ્ચર્ય થશે. અહીંયા છે ને બહુ જબરજસ્ત નાટક ચાલે છે. જ્યાં આ સેલફોનનું ના, હવે ટિકિટ તમને આપી ને એટલે કોઈ ચિંતા નથી. તમે તમારા વાઈફને ભેગા લ્યો. ચાલ તું જોડે. આ 250 વાળી ટિકિટ છે. મને ત્યાં શું કહે છે કે 500 વાળી ટિકિટ લ્યો, અને 100 વાળી ટિકિટ છે એમાં તો એવું કહે છે
કે તમને 3-4 કલાકે દર્શન થશે. જનરલમાં તો જતા જ નહીં, તે તો દર્શન જ નહીં થાય. તો આવા નાટક છે. અને મેં એને કીધું 250 અને 500માં શું ફરક છે, બરાબર છે? તો ફરક શું હોય? મેં એને એ જ કીધું તો કે કશો ફરક નથી, કે પેલામાં સેવા અર્ચના થાય છે, બધી વસ્તુ થાય છે. તો ભાઈ અમારે સેવા અર્ચના કરવી જ નથી, અમારે 250 વાળી ટિકિટ લઈને દર્શન જ કરવાના છે. બેમાં ટાઈમ સરખો લાગે છે તો કે ચલો કે તો ટિકિટ જ નથી દેવી. તો એવું કંઈ ચાલે યાર? આપણે કેટલાની ટિકિટ લેવી આપણે નક્કી કરવાનું હોય ને. તમે જે અહીંયા જશો ને ખાલી પેલા ચપ્પલ લેવા માટે, તો ચપ્પલ ફ્રીમાં રાખે છે. ચપ્પલ રાખવાના ક્યાં ખબર છે? કોથળામાં. કોથળામાં તમે ચપ્પલ રાખો તો એના પૈસા લે છે. ખરેખર મહાલક્ષ્મી માનું મંદિર છે, આટલું સરસ મંદિર છે. આટલા લોકો આવે છે, બિચારા ગરીબ લોકો આવે છે, પૈસા દઈને લોકો આવે છે. હવે દર્શન કરવાના પૈસા દેવા પડે છે. બોલો, લિમિટ છે, લિમિટ. લોકો ખર્ચો કરીને અત્યાર સુધી આવે છે ને પછી વીઆઈપી ટિકિટ લેવી પડે છે. મને ખ્યાલ નથી આવતો કે શું છે. જો અહીંયા પણ બોર્ડ મારેલું છે 23 થી પ્રીમિયમ પાર્કિંગ. અરે શું ભાઈ પ્રીમિયમ પાર્કિંગ? મને ખ્યાલ જ નહીં આ પ્રીમિયમ શું છે. આ જો કેટલું સરસ છે, વ્યવસ્થા પણ સારી છે. आराम से देख सकते हैं। और ये कैसा है, मंदिर कैसा है? बहुत पुराना मंदिर है। हाँ हाँ 30 साल ओल्ड मंदिर है। हाँ राइट, हाँ राइट, 30 30 साल का पुराना मंदिर है ये। श्री शक्ति अम्मा का नाम पर है ये इंट्रोडक्शन हुआ। शुरू में पुराना टेम्पल उधर है अच्छा आउट में, वो टेम्पल होने के बाद दूसरा गोल्डन टेम्पल अंदर बनाया। अच्छा अंदर बनाने के बाद है अभी गोल्डन टेम्पल पुराना टेम्पल एक साथ चल रहा है। अच्छा ठीक है, देखने में बहुत डिओटीज आ रहा है। इंडिया में बहुत आदमी आ रहा है, फॉरेन का बहुत डिओटीज आ रहा है, अच्छा देखता है। तो श्री शक्ति अम्मा का आशीर्वाद रह के आराम से जो दिल में सोच रहा है वो सक्सेसफुल हो जाए। अच्छा वो ये मेन ये मनोकामना पूरी करता है या महालक्ष्मी माता का मन मंदिर। में क्या है वो पूरा करता है, अच्छा इसलिए बहुत आदमी आ रहा है बहुत दूर से। अच्छा वही है, सही है। ये देखने से अच्छा है। आप सीधा जाके टिकट भी लेके जा हाँ सकते टिकट हैं। लिया, सबने लिया। हाँ टिकट लेने से आराम 250 रुपये क्या लिया? नहीं, एक घंटा लगेगा। हाँ। आराम से जाकर विनायक टेम्पल, पेरुमाल टेम्पल, स्वर्ण लक्ष्मी, महालक्ष्मी पूरे दर्शन करके आ सकते। अच्छा पूरा दिल शांति हो जाएगा। ये शांति। ये तो वो ये करके आने के बाद आप 12:30 के यहाँ पर खाना फ्री खाना अच्छा फ्री खाना। फूड भी आप फ्री खाना। अच्छा ठीक है? और ये यहाँ पे 100 रुपये वाली टिकट में तो कम टाइम लगेगा। नहीं 100 रुपया भी होगा, 250 भी होगा, नो प्रॉब्लम। अच्छा 1 घंटा लगेगा। हाँ 1 घंटा लगेगा। और फ्री वाली टाइम फ्री में? ये भी टिकट ले लो अच्छा सेम टाइम। और ये फ्री वाली लाइन में फ्री वाला लाइन में टाइम लगेगा, 3-4 घंटे लगेंगे। वेट करके जा सकते हैं। अच्छा अच्छा आपका આ જે લાઈન છે એ જનરલ લાઈન છે. જો અહીંયા કેમેરા, મોબાઈલ, બેગ, બરમુડા, ટી શર્ટ, નીડી સ્કર્ટ એવું બધું કશું લઈ જવાની મનાય છે. ઇવન ટોબેકો પણ નહીં, એટલે ફાંકી ખાઈને અહીં આવતા નહીં. અહીં પાણીપુરી પણ મળે છે. સારું કહેવાય કે સાઉથ ઇન્ડિયામાં પાણીપુરી મળે છે. ચલો જોઈએ અહીંયા શું મળે છે. સમોસા છે, પબ છે, બધી વસ્તુ અહીંયા છે. આ મેઇન માર્કેટ છે. આ સામે આખું માર્કેટ છે.
મેઇન રોડ ઉપરનું. અહીંના અલગ અલગ ગેટ છે અને વહેલુંનું બહુ પ્રખ્યાત, આખા ઇન્ડિયામાં પ્રખ્યાત ગોલ્ડન ટેમ્પલ, એક નોર્થમાં અને એક સાઉથમાં. આ તમે જે જોઈ રહ્યા છો એ છે શ્રી લક્ષ્મી નારાયણી ગોલ્ડન ટેમ્પલ, જે 120 કિલોમીટર તિરુપતિથી, 145 કિલોમીટર ચેન્નાઈથી, 160 કિલોમીટર પોંડિચેરીથી અને બેંગ્લોરથી 200 કિલોમીટર દૂર છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.